સુરતમાં મોટા વરાછામાં બનનારી કિરણ હોસ્પિટલની જમીનનો કબજો ન મળતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરાઈ હતી। સુરતમાં મોટા વરાછામાં બનનારી કિરણ હોસ્પિટલની જમીનનો કબજો ન મળતા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ રજૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરાઈ હતી। રાજ્ય સરકાર અને મનપા દ્વારા જમીનનો કબજો ન અપાતા સુરતના અગ્રણીઓ મળવા પહોંચ્યા હતા। જંત્રીના ભાવ પ્રમાણે રૂપિયા ભરવા અગ્રણીઓને જણાવાયું હતું અને જમીનનો હેતુફેર કરવા માટે રજૂઆત કરાઈ હતી। કિરણ હોસ્પિટલ બે મોટા વરાછામાં બનનાર છે। હોસ્પિટલ ટ્રસ્ટી અને આગેવાનો મનસુખ માંડવિયાને મળ્યા હતા। જમીનનો કબજો મળે તે માટે કાર્યવાહી કરવા મનસુખ માંડવિયાને રજૂઆત કરાઈ હતી। થોડા સમયમાં ઉકેલ લાવવામાં આવશે તેવી મનસુખ માંડવિયા દ્વારા બાહેંધરી અપાઈ હતી। સુરતના આગેવાનોમાં દિનેશ નાવડિયા, સીપી વાનાણી સહિતના આગેવાનો રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યા હતા। સુરત ડાયમંડ આરોગ્ય ટ્રસ્ટના ચેરમેન શ્રી સીપીભાઈ વાનાણીના નેતૃત્વની અંદર કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ એવા શ્રી મનસુખભાઈ માંડવિયાજીને ગુજરાત સરકાર દ્વારા પીપીપી મોડેલ ધોરણે આ આરોગ્ય ટ્રસ્ટ દ્વારા જમીન જે માગવામાં આવી હતી, સરકારે ઓર્ડર પણ કરી દીધો હતો, પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે હજી સુધી આ ટ્રસ્ટને કબજો નહીં મળવાના કારણે હોસ્પિટલના નિર્માણની અંદર ઘણો સમય ત્યારે જતો રહ્યો છે। આ બાબતને તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીને આપ રજૂઆત કરો અને રજૂઆત કરીને જે કાંઈ ટેકનિકલ ખામી છે અથવા જે કાંઈ પ્રશ્ન ઉપસ્થિત હોય એનું જો નિવારણ આવે તો નિવારણના કારણે આ હોસ્પિટલનું નિર્માણ થઈ શકે। મેઇન બાબત આ હતી અને અમારા ચેરમેન શ્રી સીપીભાઈ વાનાણીએ ખૂબ જ વિગતવાર માહિતી આપી કે આ કઈ રીતના અમને જમીન ફાળવવામાં આવી છે। અત્યારે અમે એક હોસ્પિટલ ઓલરેડી ચલાવી રહ્યા છીએ અને 1000 કરતાં વધારે ઓપીડી ત્યાં અત્યારે ડેઇલીની થાય છે અને વધારે પેશન્ટોને અમે સેવા નથી આપી શકતા। આને ધ્યાનમાં રાખીને મોટા વરાછામાં જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે 13,000 વારનો જગ્યાનો, એ તાત્કાલિક અમને કબજો સોંપે એની માટે વિનંતી કરવા માટે અમે શ્રી મનસુખભાઈ માંડવિયાજીને આજે મળવા માટે આવ્યા હતા। હવે એ મહેસૂલી ટેકનિકલ ખામી છે। હવે મહેસૂલી ટેકનિકલ ખામી તો અધિકારીઓ સુલઝાવી શકે, કારણ કે હવે એમાં ઘણા નોર્મ્સ હોય ગુજરાત સરકારના, પરંતુ અમને એ બાબતનો અત્યારે ખૂબ જ આનંદ અને ગૌરવ છે। અમને શ્રી મનસુખભાઈ માંડવિયાજીએ ખાતરી આપી છે કે આ ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવી દેશે। કોઈ અધિકારી લીધે આ થતું એવું લાગી રહ્યું છે? ના, એવું તો અમને ટેકનિકલ ખામી છે, એમાં કોઈ અધિકારીનો કે સરકારનો વાંક કાઢવો યોગ્ય નથી। ચાલો આવી જાઓ વિજયભાઈ।